નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 3થી લઈને 10 સપ્ટેમ્બર 2024 સુધીની મોટી આગાહી કરી છે અને આ તારીખો દરમિયાન ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેવો વરસાદ પડશે, સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલે અગાઉ આગાહી આપી હતી અને તેમાં જણાવ્યું હતું કે 2-3 તારીખ આજુબાજુ ફરી એકવાર અપડેટ આપશે। ત્યારે ખાસ કરીને હાલ વેલમાં લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ જે વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અશોકભાઈ પટેલ 3થી 10 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન એટલે કે ગુજરાત રિજિયનના ભાગોમાં આગાહીના સમયગાળા દરમિયાન એક કરતાં વધુ વરસાદના રાઉન્ડની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને આગાહીના સમયના મોટા ભાગના દિવસોમાં ઠીક વ્યાપક હળવો, અમુક વિસ્તારમાં મધ્યમ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। તો સીમિત વિસ્તારમાં વધુ ભારે વરસાદ પડે તેવી વાત પણ તેમણે કરી છે। તો તારીખ 4 અને 5 સપ્ટેમ્બરના પવનની ઝડપ વધુ રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની વાત કરતાં જણાવે છે કે છૂટા છવાયા ઝાપટા અને અથવા હળવોથી મધ્યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો દરમિયાન સીમિત વિસ્તારમાં ભારે તેમજ વધુ ભારે વરસાદની શક્યતાઓ સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં પણ વ્યક્ત કરી છે। પરંતુ ગુજરાત રિજિયનને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે, એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના બાકીના વિસ્તારો છે, તેની સરખામણીએ જે સૌરાષ્ટ્ર અને કચ્છના ગુજરાત રિજિયનને અડીને આવેલા ભાગો છે તેમાં વરસાદની માત્રા અને કવરેજ વધુ રહેવાની શક્યતાઓ તેમને વ્યક્ત કરી છે। પવનની ઝડપ પણ તારીખ 4 અને 5 સપ્ટેમ્બરના પ્રમાણમાં વધુ રહેવાની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે।